जय श्री कृष्ण मित्रों, जय सियाराम। हूँ आज आपने साळंगपुरना कष्टभंजन देवનું एकदम नવું અને પોતે જ બનાવેલું ભજન સંભળાવવા જઈ રહી છું। આપ સર્વે જાણો છો કે કળિયુગમાં પણ કષ્ટભંજન દેવ કેવા કેવા પરચા પૂરે છે અને સૌની મનોકામના પૂર્ણ કરે છે અને ભક્તોની શ્રદ્ધા દ્રઢ કરે છે। તો ચાલો સાંભળીએ કષ્ટભંજન દેવનું ભજન। જય કષ્ટભંજન દેવ। સાળંગપુર મારા દાદાનું ધામ છે, કષ્ટભંજન દેવ એવું મજાનું નામ છે। જેવા નામ એવા દાદાના કામ છે, દર્શન કરતા થાય ભક્તોને આરામ છે। ભક્તો તમારા મંદિર દર્શને આવે ને પાવન થાય। દર્શન કરી દાદાના રાજી બહુ થાય, શ્રદ્ધાથી ભક્તો આવી પડે છે પાયે। મૂંઝવણ લઈને ભક્તો આવતા, તમને સંભળાવીને હળવા હળવા થાતા। તમારા મંદિરે રામધૂન ગાયને તમને સંભળાય। લાખો સંતો ભક્તો દર્શને આવતા, મંદિરની શોભા જોઈ મનમાં હરખાતા। અવનવા નિત્ય શણગાર થાતા, મેવા મીઠાઈ 56 ભોગ ધરાતા। આરતીના દર્શન અદ્ભુત થાતા, દર્શન કરીને ભક્તો રાજી થાતા। ગોપાળાનંદ સ્વામીને લાખો ધન્યવાદ છે, પધરાવ્યા કષ્ટભંજન દાદા સાક્ષાત છે। સાળંગપુર મારા દાદાનું ધામ છે, કષ્ટભંજન દેવ એવું મજાનું નામ છે। જેવા નામ એવા દાદાના કામ છે। જય કષ્ટભંજન દેવ। જો આપને આ ભજન પસંદ આવ્યું હોય તો આવા બીજા અવનવા ભજનો અને સત્સંગ સાંભળવા લાઈક અને સબસ્ક્રાઈબ કરજો। જય શ્રી કૃષ્ણ।